સમગ્ર વડોદરા શહેરવાસીઓને સંસ્કારી નગરી, ધર્મની નગરી ને આજે બધા જ લોકોને હું ખૂબ ખૂબ દિવાળીની શુભેચ્છા પાડું છું. નવા વર્ષના ખૂબ ખૂબ શુભેચ્છા. આજે આપણે જોવો છે કે દિવાળીનો મતલબ એવો છે કે ભાઈ આપણે દિવાળી કરતા હોઈએ પણ આજુબાજુ પણ લોકો એવા હોય છે કે જે લોકો કદાચ એક ટકનું ખાણું પણ ના કરતા હોય, તો એવા લોકો માટે સાચા અર્થમાં દિવાળી જો આપણે કરવી હોય તો અંધકારમાં એક દીવો જેમ પ્રગટે આપણાથી પણ જે કંઈ થતું હોય એ કરવાનો એક પ્રયત્ન હર હંમેશા શ્રીરંગ આયરે સાંઈનાથ પરિવાર તરફથી થતો હોય છે. આજે દિવાળી આમ માટે અમે દરેક ગંગા સ્વરૂપ બહેનો જરૂરિયાત લોકો છે, એમાં અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી કેવીરભાઈ રોકડિયા, આ વોર્ડ નંબર 9ના પ્રભારી એવા અમારા લકુલેશભાઈ અને બધા જ લોકો, જ્યારે અમારા બધા જ કાર્યકર્તાઓ સાથે આજે અમે તમે જુઓ છો કે મોટી સંખ્યામાં બધી જ બહેનોને એક એવી કીટ આપવામાં આવી છે કે 5 કિલો અનાજ, 5 કિલો ઘઉંનો લોટ હોય, 2 કિલો ચોખા હોય, સાથે સાથે 1 કિલો તેલ હોય, એની સાથે મીઠું. એ લોકો ઘરે આપણે મીઠાઈ ખાઈએ પણ ઘરે જઈને કંઈ મીઠાઈ બનાવી શકે એના માટે રવો પણ મૂક્યો છે, સાથે સાથે ચોખ્ખું ઘી પણ મૂક્યું છે. તો હું એવું માનું છું કે આપ દ્વારા પણ આપની આજુબાજુ કોઈ એવા લોકો હોય જે દિવ્યાંગ હોય, કોઈ જરૂરિયાતમંદ હોય, તો આપ પણ આ એક દીવડો પ્રગટાવો કે જે કોઈને પેટમાં અનાજ જાય, તો આપ પણ આપણા થકી મદદ કરજો. હું સર્વે લોકોને, વડોદરા શહેરવાસીઓને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આ વિસ્તારના લોકોએ મને શ્રીરંગને ખૂબ પ્રેમ આપેલો છે, એટલે હર હંમેશા એ હોળીનું ખજૂર હોય કે દિવાળીની મીઠાઈ હોય કે અનાજ હોય, બસ મને લાગે ભગવાન જ્યાં સુધી જીવડાવશે ત્યાં સુધી અમે આ બધા જ કાર્યક્રમો કરતા રહીશું.